ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું રસોઈ કરું છું. આપણે તો લેડીઝને એવું હોય કે રસોડામાંથી શરૂઆત થાય. મારે બી એવું જ છે, ઉઠે ત્યારનું રસોડામાં જ રહેવાનું. બપોરે 11-12 વાગી જાય રસોડામાં જ. ચાલો હવે હું મગ વઘારું છું. દેવિક માટે મગ બનાવીએ છીએ, યુગ માટે ફ્રાઈડ રાઈસ બનાવવાનું છે અને એ લઈ જવું છે, એટલે તૈયાર કરી મૂક્યું છે બધું. આજે તો મોડું બી થઈ ગયું છે ને વરસાદ બી ચાલુ જ છે. હિંગ વગર તો બધું અધૂરું જ લાગે. હિંગ તો નાખવું જ જોઈએ. અત્યારે છોકરાઓના લંચ બોક્સ રેડી કરું છું. જોયું ત્યાં સુધી અથાણું નહીં હતું. અમારે દેવિક અથાણા વગર પાસે મગને એવું નહીં ખાતો. લીંબુનું અથાણું તો જોઈએ જ, એટલે એના માટે અથાણું કાઢું છું. અને વાસણ બી ખાલી કરી નાખ્યા ને એ લોકોનો લંચ બોક્સ બી રેડી કરી દીધો. જંતર મંતરના વિડીયો જોયા કરું છું દિલ્હીના. બહુ ગમે મને જોવાનું. મને રડવું આવી જાય છે જોઈને, બહુ જ. એ જોયા કરું છું. એમાં મારે બહુ મોડું થઈ ગયું છે. હવે ફટાફટ આપી દઉં એ લોકોને. યુગના પપ્પાને બી મોડું થાય છે. બહુ વરસાદ છે. અંદર સુધી મૂકવા જવું પડે છોકરાઓને. નહીં જાય તો પછી રડવા લાગે. ચાલો લઈ લો. દેવિક અહીંયા આવી જા. અત્યારે યુગ લોકો તૈયાર થઈ ગયા છે, જાય છે. આજે તો લેટ થઈ ગયા. ક્યાં 10:30 વાગી ગયા. પાછું અંદર મૂકવા જવું પડે. જલ્દી જાઓ. દેવિક તો બેહી રહેલો આરામથી. એમ બહુ વરસાદ આવ્યો છે. એક જ છત્રી છે, બીજી ગાડીમાં છે, એટલે તમે અહીંયા ઊભા રહેજો. પપ્પા પાછા લેવા આવશે છત્રી લઈને. હા કે સેન્ડલ ક્યાં હે? પહેરી લે. ખંખેરીને પહેરજે. હા, જીવજંતુ હોય, કીડા મકોડા હોય. જો સીડીઓ પરથી પાણી આવે છે નીચે. આ બહુ બધું પાણી જાય છે. સારી રીતના ઉતરજો. હા, લપસી નહીં જતા. હા કે હે શું કે? બહુ વરસાદ અચાનક ચાલુ થઈ ગયો છે. રાતેથી જ પડે છે, પણ હમણાં વધારે વૈદો છે. બાય બાય. હા, જો કેટલો વરસાદ પડે છે આજે. યુગના પપ્પા તો છત્રી લઈને આવી ગયા છોકરાઓને લેવા. બહુ વરસાદ. યુગ લોકો જાય છે હમણાં. આજે 10:30 અહીંયા જ વાગી ગયા છે. આ બાજુ ચકલીઓ માટે ચણ બી પૂરું થઈ ગયું છે. આજે સવારે મેં આ ધોઈ નાખ્યું. ઉંદર આવવા લાગ્યું છે 2-3 દિવસથી. ઘરમાં નહીં ઘૂસતું, પણ આમ દાદરેથી ચડીને ડાયરેક્ટ આ બાજુ ગેલેરીમાં આવે છે. અહીંયા કંઈ મૂક્યું હોય ને, ચકલી માટે ચણ માટે મેં ડાંગર રાખ્યું હતું ને, એ બી ખાઈ ગયું. આ છે વ્હાઈટ ચણોઠી. મારી ફ્રેન્ડ લાવી હતી, એ મેં રોપી છે કોથળીમાં. અમારા ગામ બાજુ લાલ અને બ્લેક આવે ને એવી જ થાય, વ્હાઈટ નહીં જોવા મળતી. એટલે મેં ગામડે બી રોપીને આવી છું ને અહીંયા બી મેં રોપી છે. હું ગામડે લઈ જવાની છું, પાછી ખેતરે રોપી આવીશ. મેં જાણતી હતી કે ગુલમોહર ઉગ્યું છે, દેખાય એવું જ ગુલમોહરના પાન હોય ને એવું જ લાગે, પણ પછી ખબર પડી કે આ ચણોઠી છે. એના પાન તોડીને ખાઈ જોયા તો મીઠા મીઠા લાગે. આપણે મોડામાં જે મધુરી થાય છે ને, મોડું આવી જાય ને, તો આપણે આ પાન ચાવવાના. આ પાન ચાવીએ ને તો મધુરી સારી થઈ જાય. અમારા ગામડામાં આવું જ કરે. બહુ જ મસ્ત મીઠા મીઠા લાગે પાન. અત્યારે હું કામ કરું છું. માટલું ને એવું ભરી લીધું. હવે કચરા પોતું જ બાકી છે, બીજું કામ તો થઈ ગયું. પણ આજે અમારે યુગ 2 વાગે છૂટવાનો છે, એટલે પછી શાંતિથી કામ કર્યા કરું. કારણ કે એ છૂટશે, એને લઈ આવીશ, પછી જ આરામ કરવા મળશે. એટલે ધીરે ધીરે કામ કર્યા કરું છું. આજે તો વરસાદ બી ચાલુ છે. કોઈ રિટાયર થાય છે એમની સ્કૂલમાં આજે, એટલે કંઈ એ લોકોનો પ્રોગ્રામ છે, એટલે છોકરાઓને 2 વાગે રજા આપવાના છે. આ બાજુ કોણ આવ્યું છે? અમારે યુગના પપ્પાની રાહ જોઈ જોઈને હું તો થાકી ગઈ. ભૂખ લાગી ગઈ છે મને. અરે મીટિંગ હતી એટલે 1 વાગી ગયો. પાછું થોડીક વાર સંસદ ભવનને ઘેરી લીધું. હા, પહોંચી ગયા. જો ને આ બંદૂક લઈને કેવા ઊભા છે રે મિલિટરી વાળા.
એટલે ત્યાં ગયા છે પણ અંદર નહીં જવા દેતા ચારે બાજુથી મજા આવી ગઈ કે? બહુ મારતા હતા. હું ટીયર ગેસના ગોલા છોડતા હતા પેલા. શું કહેવાય? ચાલો જમી લઈએ હવે. હા, મેં મકાઈ લઈને બેઠી હતી. એવું. મકાઈના દાણા કાઢી લીધા છે પણ એ મેં સાંજે શેકવાની છું, હમણાં નથી. તવીમાં શેકીશ. તે જમી લીધું કે બાકી? બાકી એવું રાહ જોતી હતી. તો ચાલ તો જમી લઈએ. એકલું એકલું નહીં ભાવે એમ, પછી કોઈ હોય તો જ ભાવે, એટલે રાહ જોઈ જેમ આજે. સારું ચાલ. હારું, પછી ચાલ. 2 વાગે લેવા જવાનું ને તારે? હા, વરસાદ નથી હમણાં. હા, ચાલો જમી લઈએ. એટલે જલ્દી કરની, ભૂખ લાગી છે. અરે આ કાપી દેવા દે એમ. મગ હોય ને ત્યારે પાપડ ને એવું જોઈએ એમ. અરે તો મસ્ત બન્યા છે મગ એવું લાગે. કોરા કોરા. અને યુગનો આમાં હા એ તો આવીને ખાશે પાછો હે ને રાઈસ. એમ કે મમ્મી મારા ફ્રેન્ડ બી ખાહે એટલે વધારે આપજે એમ. એવું લઈ ગયો વધારે? આપ્યું ને. સારું ચાલ જમી લે. હા, મકાઈ સાંજે સાંજે શેકવાની છે. સારું સારું ચાલો જમી લે હવે. હા ચાલ બહુ વરસાદ છે, હું બી આવું એને લેવા હા ને. હા ચાલ આજે જોડે જોડે જઈએ. તો રેનકોટ પહેરું, છત્રી છે એક્સ્ટ્રા. પહેરી લે ને. આ એક એના બી લઈ લે રેનકોટ. હા એનો છે આમાં. સારું લઈ ચાલ લે. ફટાફટ. મેં એકલી જ જઈ આવું જ કે એક્ટિવા લઈને. ચાલશે ચાલ ને. ગાજવીજ હોય ને તો જ બીક લાગે એમ નીકળવાનું. પાણી વધારે ભરાયું ને પછી પણ પાછું ખાડા ગાજવીજ દેખાય નથી, એટલે અમારે સોસાયટીમાં રસ્તો નથી બરાબર. વિકાસના ખાડા વધારે છે અમારે ત્યાં. ગટરો બી ખુલ્લી, કોઈ કોઈ જગ્યાએ ડાકણ એવા છે. એક દિવસ યુગના પપ્પાને લેવા ગયેલી તે ખાડામાં આમ ગાડી એ થયેલી કે એટલે છે ને ખોટું રિસ્ક નહીં લે, હું આવું છું ચાલ. એટલે એન પપ્પા કહે કે ચાલ આપણે 2 જણ જઈએ એમ કે, એટલે ચાલો મેં રેનકોટ પહેરી લેમ. ચાલો મજા આવી ગઈ આજે તો. આ રહે જો અહીંયા એકદમ ખાડા ને કાકરા જ, ગાડી પડી જાય એવું વરસાદમાં એક્ટિવા. એકદમ ખરાબ રસ્તો. આ છે વિકાસ. પાણી ભરાય. અહીંયા પાણી કેવું ભરાઈ જાય. હા જો અહીંયા એટલા ઊંડા ઊંડા ખાડા છે. એમાં થોડાક દિવસ પહેલા કપચી નાખી ગયા હતા કે ખાડા પૂરી ગયા હતા, પણ એ તો ધોવાઈ જ જાય ને વરસાદમાં. આ બાજુ સ્કૂલ બાજુ બી કેવું પાણી ભરાઈ જાય છે કે અહીંયા ભરાઈ જ જાય છે કે બહુ પાણી હોય એટલે આ લોકોને લેવા આવવાની તકલીફ જ છે કે. આ બાજુ યુગ આવી ગયો છે જો, રેનકોટ પહેરે છે. એવી રીતે પહેરવાનો. એની સ્ટાઇલ અલગ છે. જલ્દી પહેરી લે. ચાલો જલ્દી, વરસાદ આવે છે પાછો. ચાલો હવે અમે ઘરે જઈએ છે. વેનમાં ને એવું છોકરાઓ બિચારા બેગ ને એવી લઈને બેઠા હે. તે લોકો કેમ કેમ બેહે, એટલા બધા ભરે છે તો. દાદાની બેગ ઉપર મૂકીને ઢાંકી દીધી. અમે યુગને લઈને 2:30 વાગે આવી રહ્યા. અમે 1:45 બી વાગ્યા હતા ને ત્યારના ગયા હતા તો 2:30 વાગે આવી રહ્યા. આ બાજુ યુગ આવીને જમવા બેસી ગયો છે. એને પણ બહુ ભાવે. એના ફ્રેન્ડને બી ખવડાવીને આવ્યો. બધાને બહુ ભાવ્યું એમ કે, હે ને. શું બનાવે છે? ભૂખ લાગી છે. મકાઈ શેકું છું. વાહ થેન્ક યુ. મને બી બહુ ગમે મકાઈ. એમાં વરસાદમાં તો બહુ જ ગમે. એટલે આજે છે ને બાફવાની નથી, આજે શેકું છું. કાલે યુગ નીચેવાળા ભાઈને ત્યાંથી લાવેલો, ભજીયા આપવા મોકલેલો ને, એને મકાઈ આપેલી અમે લોકો લાવેલા. એ મીઠું નાખ ને. મીઠું એ મીઠું લાવવાનું હતું રે. પણ યાદ કરાય ને, મને ફોન કરતી તું લેતો આવતો. ચાલ હે હવે. રાતે મીઠું નથી આપતા. આપે છે અહીંયા બધું. એવું અમારા ગામડામાં છે ને, હોય બધું. અમારા ગામડામાં છે ને રાત પડે ને એટલે મીઠું નહીં આપે દુકાનમાં. ખબર નહીં કેમ નહીં આપતા, પણ એવું કહે છે. એમ લેવા જઈએ તો ના. અહીંયા તો આપે છે. મેં કેટલી વાર લે. હમણાં જ બધા પેલું એ હોય એટલે અડધા તો આપી જ દે છે, પણ ગામમાં નહીં જેવા આપતા એમ. ને એક વાત, હું કાગડો જ ઉપર આપણા પર ચરકી ગયો હોય ને ત્યારે અમારા ગામડામાં શું કરે કેમ, ચણા વેચે. હું લોજિક વાપરે છે. અરે પણ સાચું એવું કરે છે. ચણા લઈ આવે વેચાતા, પછી બધાને વેચે એમ. એમથી શું ફાયદો થાય એ જ નહીં ખબર, પણ એવું કરે છે પહેલાથી. એટલે અમે બી કરતા હતા. મને તો આજે ખબર આવડી ગયું તો અંકમાં. આજે તો યુગનો વારો કાઢ્યો હે પપ્પાએ.
શું થયું એનું પેપર સોલ્વ કરાવું છું. એવું કેટલું સાચું લખ્યું ને કેટલું ખોટું તે હમણાં ખબર પડી જાય કે એક દાખલામાં ડાઉટ છે એમ કે છે, ખોટો પડશે એમ કે. એટલે એમ સારું. મકાઈ ખાઈ જાઓ. મસ્ત લાગે. દેવિક તો મકાઈ ને એવું ખાય જ નહીં જેમ તેમ, એમ ખબર નહીં એને કેમ નહીં ભાવે બધું. એ લોકોને પડીકા ભાવે એમ, પણ પડીકા નહીં લે આપતા, ખાલી ચણા ખાયા કરે છે. કે આજે તો ઉજાગરો જેવો લાગે મને. ગાળ ખાવાનું સારું લાગે કે અમારા યુગના પપ્પા ઉજાગરો કરે ને તો એમનું માથું દુખે ને તાવ આવી જાય ને એવું થાય ને, એટલે મેં ના પાડું તો બી ઉજાગરા કરે. રાતે શું થયું કાલે ફૂટબોલની ફાઇનલ હતી તો એ જોયા કરે, ના પાડી કે ઊંઘી જાઓ, સવારે જોઈ લેજો હાઈલાઇટ, તો બી નહીં માને. આખી રાત જાઈ ગયા. પછી મેં શું કીધું તું 3 વાગ્યા સુધી મને બી ઊંઘ આવવા નહીં દીધેલી. પેલું ટીવીનો અવાજ આવે એટલે મને ઊંઘ જ નહીં આવે, અજવાળું આવ્યા કરે એટલે. પછી દેવિક બી એમના જોડે 1 વાગ્યા સુધી જાગતો જ હતો. યુગ તો ઊંઘી ગયેલો. 4 વાગે ઊંઘો મેં. પછી મેં શું કીધેલું રાતે, સવારે ઉઠીશ ને મેં જલ્દી તો તને ઊંઘવા નહીં દેમ એમ કીધેલું. ઉઠી યુગના પપ્પા હોલમાં ઊંઘતા હતા, હાથમાં પાણી લઈ આવીને મોઢામાં લગાવી આવી. પછી ઉઠાડ દેવાય ને શાંતિથી. પણ એવું ઉજાગરો થોડો કરાય, પછી ખબર ને તાવ આવી જાય ને માથું દુખે ને એવું માને નહીં. પછી મમ્મી કહે તને મેં સવારે ઊંઘવા જ નહીં દઉં, વહેલો જ ઉઠાડી તમે 7 વાગ્યાને ઉઠાડી દઉં. પછી આવીને મોઢામાં પાણી લગાવી આપ્યું. પપ્પા ઉઠી જ ગયા. નારે પાછા ઊંઘી ગયેલા, મેં ઊંઘવા દીધા હતા, ખાલી મજાક કરતી હતી. હા કે પછી થોડું ઊંઘ આવે એકવાર ઉઠાડી દેતું. પછી પાછા ઊંઘી ગયેલા. 8 વાગે પછી ઉઠેલા, ખબર ને. અત્યારે અમે ટેરેસ પર આવી ગયા છે અને વાતાવરણ કેવું છે જો આજે તો. પેલી બાજુ પારનેરા બી નથી દેખાતો આજે તો. ખાલી પેલા વાહન જાય છે ને, શું દેખાય કે પેલા વાહન જાય ને એની લાઈટ જ પડે બ્રિજ પર રે. મમ્મી છત્રી આખી ઢીલી થઈ ગઈ. ઢીલી ની ઉડી જાય છે. પવન આવે છે. આજે તળાવમાં મસ્ત પાણી આવતું હતું, હમણાં ઓછું થઈ ગયું. દિવસે બહુ વરસાદ હતો ને ત્યારે એટલું ફૂલ થઈ જાય ને તો રસ્તા પરથી પાણી જાય પછી તળાવમાં. આજે તો તમારી સ્કૂલ બાજુ કેવું પાણી હતું કયું? બહુ પાણી હતું. તું તો ખુશ થઈ ગયો હશે કે કાલે રજા મળશે એમ કરી. કઈ રજા નહીં, મને ચાલુ ક્યારનું હું કે પપ્પા કાલનું વેધર ચેક કરની એમ કે. નહીં કઈ એવો મેસેજ, કોઈ મેસેજ નથી રજાનો. હા સવારે આવે એમ, એને ખબર નહીં એમ. હું સવારે 4 વાગે ઊંઘવા પડેલો ને, 4નો વરસાદ ચાલુ થયેલો. અમે તો ક્યારનું જમી લીધું, પણ અમારા દેવિકને અને યુગને પાછી ભૂખ લાગી ગઈ હતી, તો અત્યારે ઇડલી ને મસાલા ઢોસા લઈ આવ્યા છે. અમે ખાસ આવું મંગાવતા નથી બહારથી, પણ આ કહે કે મને ભૂખ લાગી છે અને વરસાદમાં ખાવાની ઈચ્છા થઈ ગઈ મસાલા ઢોસા એમ કે. મેં તો નામથી એવું ખાતી નથી, મને તો એવું જ ભાવે જ નહીં. અમારા ઘરમાં કોઈ દિવસ બહારનું જેમ તેમ આવતું નથી. આને બહુ શોખ થઈ ગયો દેવિકને મસાલા ઢોસા ખાવાનું, એને મન થઈ ગયું. ઇડલી પણ ખાવાનો હતો. ઘરમાં જે બને ને તે ખાઈ લેવાનું. ખીચડી શાક બનાવેલું, અમે ખાઈ લીધું, એણે બી ખાધું થોડુંક. યુગ કુમાર તો આખો દિવસ આજે ખાતો જ હતો, પણ અમારે દેવિકને ખબર નહીં કેમ આજે પહેલા તો નહીં ખાતો હતો મસાલા ઢોસા ને એવું, હમણાં કેમ ભાવવા લાગ્યું? હે કેવું લાગે? હે કેવું લાગે તે કે પહેલા તો આવું કઈ ખાતો જ નતો કે કઈ જ નહીં ખાતો હતો. એમ કહેતા હતા મને નહીં ગમતું એમ. હા કઈ જ નહીં, આપણે બનાવીએ ને એ વસ્તુ જ પાછું જેમ તેમ નહીં ખાય કે. પીઝા બી બહાર ખાય આવે, પણ અમે ઘરે બનાવીએ તો નહીં ખાય. એના ફ્રેન્ડ લોકો જોડે જાય એમ. જો આ બહારથી તો બધું મંગાવ્યું, પણ ખાવાના તો ઠેકાણા નહીં કે. કેમ નહીં ખાતો? હે ઈડલી ખાવું છે, ઈડલી ખાવું છે, મારે લઈ ઈડલી આવ્યા ખાવું ત્યારે હું છે. કે ખાટી લાગે. ખાઈ લેવાનું, મંગાવ્યું હોય તો મોગું લઈ આવવાનું ને ખાવાના ઠેકાણા નહીં મળે. એના એવા જ કામ મેં હવે જાણી કોણ જ ગયેલી, ખાશે હવે? એટલે જ મેં એના પપ્પાને કીધેલું કે નહીં લઈ આવતા એમ. પછી કહેતો હતો કે મારે મેં ઈડલી કીધું ખાવું છે. ઈડલી લાવતા જ નહીં એમ કીધેલું, તો બી લાવ્યા. આજે જ બહુ વિડીયો નહીં બનાવ્યા, પણ ટ્રાય કરી છે, જેવો તેવો બ્લોગ બનાવ્યો છે.
તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.